બાળકો આપણે સ્વાધ્યાયના જે દાખલા ગણી રહ્યા છે જેની અંદર 3.9 સુધી લાસ્ટ ટાઈમ આપણે ગણ્યા હતા. આજે હવે એનાથી આગળ 3.10ની હું વાત કરીશ કે કોઈ એક ખેલાડી છે એ 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. એટલે હાથમાં પકડ્યો અને પછી તમે આમ ઉપર ઉછાળો એવી રીતે. તો પહેલું કહે છે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તમે વિચારો, તમે દડાને આમ ઉપર ફેંકો છો પણ એ જે દડો છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ફરી પાછો એ નીચે તરફ જ આવે છે. તો એનો અર્થ એવો થયો કે જે પ્રવેગ જે લાગશે એ કયો પ્રવેગ હશે? તો શું કહેવાય એને? ગુરુત્વ પ્રવેગ. એટલે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એ જે દડો છે એ ફરી પાછો નીચે તરફ જ આવતો હોય છે. અને ગુરુત્વ પ્રવેગ એ ગુરુત્વાકર્ષી બળને લીધે, એટલે કે પૃથ્વી વડે જે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે એને કારણે ઉદ્ભવતો પ્રવેગ છે. એ પૃથ્વી છે એ હંમેશા પોતાની તરફ એટલે નીચે તરફ એ પદાર્થને ખેંચે, એટલે નીચે તરફ બળ લગાડે. હંમેશા યાદ રાખો, આપણી પાસે બળ F બરાબર ma સૂત્ર છે, એટલે અહીંયા હું mg લખું તો જે બળની દિશા હોય એ જ પ્રવેગની દિશા થાય. તો પૃથ્વી છે એ આપણા પદાર્થ પર નીચે તરફ બળ લગાડે છે. નીચે તરફ મતલબ કે અધો દિશામાં બળ લગાડે છે. એટલા માટે શું કહીશું આપણે કે ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં છે? એવું બોલાય શિરોલંબ. પણ કઈ તરફ? તો અધો દિશામાં. શિરોલંબ એટલે આમ સીધું, આડું અવડું નથી વાત. શું કહીએ છે? નીચે તરફ એ ગુરુત્વ પ્રવેગની દિશા હશે. તો ફર્સ્ટ આન્સર આ રીતે તમે લખી શકો છો કે પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ છે અને એની દિશા શિરોલંબ અધો દિશામાં હશે. સેકન્ડ કીધું છે કે ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? એટલે દાખલા તરીકે હું એમ કહું કે આ સપાટી છે ને અહીંથી તમે દડો ઉછાળો છો તો દડો અહીંયા આગળ શું થશે? અહીંયા પહોંચશે, પછી સૂક્ષ્મ સમય માટે સ્થિર થશે અને ફરી પાછો નીચે આવશે. તો અહીંયા જ્યાં પહોંચ્યો એણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ગણાય. તો તમે વિચારો, જ્યારે એ પોતે અહીંયા પહોંચે છે ત્યારે સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય છે. સ્થિર થાય એનો મતલબ એમ થયો કે એનો વેગ કેવો થઈ ગયો કહેવાય ત્યાં આગળ? 0. પણ પ્રવેગ 0 નથી. પ્રવેગ કેટલો છે? તો ગુરુત્વ પ્રવેગ જેટલો જે આપણે જાણીએ છીએ. અને કઈ તરફ છે? નીચે તરફ. તો અહીંયા આગળ લખી શકાય કે અહીંયા આગળ મહત્તમ ઊંચાઈએ વેગ કેવો બની જાય? 0. પણ પ્રવેગ જે છે એ કેટલો હોય છે? તો ગુરુત્વ પ્રવેગ જેટલો. આવું આપણે કહીશું. સી ક્વેશ્ચન કહે છે કે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો. એટલે તમારે શું કરવાનું છે? જનરલી આપણે શું કરીએ? ઉગમ બિંદુથી ઉપર જે હોય ને એને આપણે ધન દિશા કહીએ અને નીચે હોય એને આપણે ઋણ દિશા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આખું ઉલટાઈ દેવાનું છે કે ઉપરની દિશાને ઋણ લેવાની છે અને નીચે તરફની દિશાને આપણે ધન લેવાની છે. તો ચલો પહેલાં હું સ્થાનની વાત કરું તો તમે તમારા દડાને અહીંયા આગળથી ઉપર તરફ મોકલો કે ઉપરથી એ નીચે તરફ આવતો હોય. સ્થાન હંમેશા આપણે કઈ રીતે એને દર્શાવીએ છીએ? ધન વડે દર્શાવીએ છીએ, હે ને? એ માત્ર શું દર્શાવે છે? એનું સ્થાન દર્શાવે છે. તો હું અહીંયા આગળથી આ સ્થાનેથી હું એને મોકલું તો ઉપર જાય કે નીચે આવે હશે? તો એ જે દિશા હશે એ પ્રમાણે આપણે વિચારીએ તો સ્થાન છે એ માત્ર શું દર્શાવે છે? કેટલું એનું મૂલ્ય છે એ જ. એટલે કે એ કિસ્સામાં મતલબ કે ઉધ્વ દિશામાં તમે એને ફેંકો કે દડો નીચે તરફ આવે, બંને વખતે સ્થાન આપણે કેવું ગણીશું? ધન જ ગણીશું. પણ હું વેગની વાત કરું તો અહીંયા આગળથી ઉપર તરફ જે વેગ હોય તો ઉપર તરફની વેગની જે દિશા છે એને ઋણ લેવાની કીધી છે. તો ઉપર તરફ જો આપણે વેગની વાત કરીએ તો ઋણ લઈશું, તો નીચે તરફનો જે વેગ હોય એને કેવો લેવો પડે? આપણે ધન. ટૂંકમાં જે આપણે ઓરિજિનલી લઈએ છીએ એના કરતાં શું કરવાનું છે? ઉલટાવવાનું છે. ત્રીજી વાત આવે છે પ્રવેગની. તો યાદ કરો કે અહીંયા આગળ પદાર્થ માટે પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગની દિશા કઈ છે? નીચે તરફની દિશા છે. એટલે જો આપણે કોઈ પણ ગતિની વાત કરીશું કે આપણે અહીંયા આગળ જો પ્રવેગ માટે બોલીશું તો પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે તો પણ એના પર લાગતો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે અને નીચે તરફની ગતિ દરમિયાન પણ એનો પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ. અને એ દિશા આપણને જે રીતે ગણવાની કીધી છે એ પ્લસ માઇનસ નિશાની સાથે તમે એને ધ્યાનમાં લઈ શકો છો.
આનો અર્થ આપણે આવો લઈ શકીએ કે જુઓ, ગુરુત્વ પ્રવેગ જે છે એ નીચેની દિશામાં હોય, એટલે નીચેની દિશાને અત્યાર સુધી આપણે ઋણ કહેતા હતા, પણ હવે નીચેની દિશાને શું કહેવાની છે? આપણે ધન કહેવાની છે. એટલે કે બંને કિસ્સામાં ગુરુત્વ પ્રવેગ છે એને આપણે ધન જ ગણીશું. ઓકે, તો આ રીતે સમજવાનું છે. એટલે માત્ર શું થશે? વેગ છે એ પ્લસ કે માઇનસ આવશે, બાકી સ્થાન અને પ્રવેગ બંનેની કિંમત તો કેવી મળશે આપણને? સરખી જ, ધન જ મળશે એવું કહી શકાય. કોઈ પણ દિશાની ગતિ હોય, ઉધ્વ દિશા હોય કે અધો દિશા, સિમ્પલ જ રીઝન છે. સ્થાન જે છે એ સ્થાન એ માત્ર શું દર્શાવે છે? એ અદિશ તરીકે આપણે એને લઈ શકીએ માટે. અને જ્યારે હું પ્રવેગની વાત કરું છું તો એ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ જ છે, અને ગુરુત્વ પ્રવેગની ઓરિજિનલ દિશા નીચે તરફ છે. નીચે તરફની દિશાને અહીંયા ધન ગણવાની કીધી છે માટે તમે પદાર્થને ભલે આમ ઉપર મોકલો છો, પણ જે છે એના પર એનો જે પ્રવેગ છે તો ગુરુત્વ પ્રવેગ જ છે, જેની દિશા કઈ તરફ છે? નીચે તરફ છે, માટે એને ધન તરીકે લેવાની કીધી છે. એ પ્રવેગ બંને કિસ્સામાં ધન જ થશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધું કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો ફરશે? જી 9.8 લેવાના છે અને વાયુનો અવરોધ અવગણવાનો છે. તમને એવું કીધું છે કે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ આપણને શોધવાનું કીધું છે. આપણે ધારી લઈએ કે ધારો કે જે બોલ છે એ બોલ મહત્તમ h ઊંચાઈ પ્રાપ્ત કરે છે, આવું આપણે ધારી લઈએ. હવે જુઓ, તમને જે માહિતી આપી છે એ ખાસ જુઓ તો તમે એને કેટલા વેગથી ફેંકો છો. એટલે પ્રારંભિક વેગ તમને 29.4 મીટર પર સેકન્ડ આપ્યો છે. હવે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લો કે અહીંયા આગળ આપણે જે દિશા છે તમે એને ઉપર ફેંક્યો છે, તો ઉપર તરફની દિશાને ઋણ લેવાની કીધી છે, એટલે આ વેગને મારે માઇનસ લેવું પડે. બીજું, તમે બોલને ફેંકો છો ત્યાં સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય છે, એટલે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો અંતિમ વેગ શું થઈ જવાનો છે? 0. અને પ્રવેગ જે છે એ કેટલો લઈશું આપણે? જી, એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને થશે માઇનસ કેમ નથી લીધો? તો યાદ કરો, હમણાં જ કીધું કે ઉપર તરફ જે ફેંકો છો ગુરુત્વ પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો થશે? અહીંયા આગળ ધન થશે. તો અહીંયા આગળ આનો આપણે ઉપયોગ કરીએ અને આપણું જે સૂત્ર છે એ સૂત્રની અંદર મૂકીએ. શું સૂત્ર છે? v² - v0² બરાબર 2ad. ડીની બદલે h છે. જો અંતિમ વેગ 0 થાય છે, પ્રારંભિક છે 29.4, એનો સ્ક્વેર કરીશું. પ્રવેગ છે એ 9.8 છે, અને હવે હું આમાંથી hને સૂત્રનું કરતાં કરી દઉં તો -29.4 છે એનો સ્ક્વેર છે, અને એને 2 × 9.8 થી ડિવાઈડ કરી દો. તો કેલ્ક્યુલેટર લઈને જવાબ શોધી કાઢો. તો તમને શું જવાબ મળે છે? તમારો જે જવાબ છે એ લગભગ આવો આવશે -44.1 મીટર. એટલે કે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે? 44.1 મીટર જેટલી પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. તો એક જવાબ આ શોધવાનો હતો. તમને એવું કીધું છે કે હવે બોલ જુઓ, આ ખેલાડી બોલ ઉછાળશે, એ બોલ ઉપર જશે, પછી ફરી ત્યાંથી પાછો નીચે આવશે. તો જો મને અહીંથી અહીંયા પહોંચવા લાગતો સમય, એટલે આટલું ડિસ્ટન્સ કવર કરવા લાગતો જો સમય મને ખબર હોય તો હું એને ડબલ કરી દઉં તો પણ મને ખબર પડી જાય કે એ બોલને ખેલાડીના હાથમાં આવવા માટે કેટલો સમય લાગશે. તો હવે હું આ ગણતરી કરવા માટે મારી પાસે ઓલરેડી સૂત્ર છે કે v = v0 + at. તો હું સીધો આનો જ ઉપયોગ કરી શકું. અંતિમ વેગ 0 છે, પ્રારંભિક તમે કેટલાથી ફેંક્યો તો? -29.4 થી. પ્રવેગ છે એ g જેટલો એટલે 9.8 છે. તો આમાંથી તમે ટીના સૂત્રનો કરતાં કરો, 29.4 આ બાજુ જશે અને 9.8 એના છેદમાં આવશે. તમારો લગભગ આન્સર જે છે એને આ હું 30 ગણું અને 10 ગણું તો 3 સેકન્ડ કહી શકાય. એટલે કે 3 સેકન્ડ જેટલો સમય એને ક્યાં પહોંચવા લાગશે? ત્યાં ઉપર. તો ખેલાડીના હાથમાં આવવા કેટલો સમય લાગે? તો અહીંથી 3 સેકન્ડ ઉપર જવા લાગ્યો અને 3 સેકન્ડ બીજો નીચે આવવા લાગશે. એટલે કુલ સમય શું લખી શકીએ આપણે? 6 સેકન્ડ. તો આપણે લખી શકીએ કે માટે બોલને ખેલાડીના હાથમાં પહોંચતા લાગતો સમય શું થઈ જશે? તો 3 + 3 એટલે કે 6 સેકન્ડ. એ 6 સેકન્ડ જેટલો સમય થશે ત્યારે એ બોલ એના હાથમાં આવશે. તો ચલો તમે આ રીતે તમે તમારો જવાબ લખી લેશો. હવે આગળના દાખલા તરફ આગળ વધીએ, જેની અંદર એવું કીધું છે આપણને કે નીચે આપેલ કથન છે, એટલે થોડાક આપણને વાક્યો લખીને અહીંયા આગળ આપે છે, અને એની અંદર એમ કીધું છે
કે ઉદાહરણ અને કારણ સહિત સાચા છે કે ખોટા એ તમારે કહેવાના છે એક પારિમાણિક ગતિને ધ્યાનમાં લઈને. જેમાં પહેલું કહે છે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ છે એ અશૂન્ય હોઈ શકે. તમને શું કહે છે? ઝડપ શૂન્ય પણ પ્રવેગ અશૂન્ય. હમણાં જ આપણે કંઈક ભણ્યા આવું, બોલ છે એને આપણે આમ ઉપર ઉછાળ્યો તો એ ઉધ્વ દિશામાં તમે એને ઉછાળો છો ત્યારે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો એ બિંદુ આગળ એનો વેગ 0 એટલે કે ઝડપ એટલે વેગનું માત્ર મૂલ્ય છે તો એ મૂલ્ય 0 થઈ જાય છે, પણ પ્રવેગ શૂન્ય નથી. પ્રવેગ કેટલો છે ત્યાં? ગુરુત્વ પ્રવેગ જેટલો. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ પહેલું જે લખ્યું છે કે ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે, આ વાત સાચી છે એવું કહી શકાય. બીજું જુઓ, ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે. હવે જોજો, આ સમજો, ઝડપ કેવી કીધી છે? 0, પણ વેગ છે એ નોટ ઇક્વલ ટુ 0. આવું શક્ય છે નહીં, કારણ કે બંનેમાં ફરક શું? વેગ એટલે શું દર્શાવે છે? એમાં મૂલ્ય અને દિશા બંને હોય, પણ ઝડપ છે એ માત્ર મૂલ્ય દર્શાવે છે. જો ઝડપ 0 છે દેટ મીન્સ કે મૂલ્ય 0 છે તો વેગ પણ 0 હોઈ શકે, હે ને? એ જે છે 0 ન હોય એવું શક્ય નથી. ખ્યાલ આવ્યો? કારણ કે વેગ છે એ શું દર્શાવે છે? મૂલ્ય અને દિશા બંને. તો ઝડપ શૂન્ય છે એનો અર્થ એવો થયો કે મૂલ્ય શૂન્ય છે, બરાબર? તો એનો અર્થ વેગ પણ શૂન્ય હશે, એટલે બીજું ખોટું છે. ત્રીજું, ઝડપ અચળ તો પ્રવેગ હંમેશા શૂન્ય. અચળ શબ્દ કીધો છે, તમને યાદ છે કે આપણે વાત કરી હતી કે જો હું વેગ શબ્દ બોલું અને વેગ પરથી આપણે પ્રવેગને વ્યાખ્યાયિત કરીએ તો કે વેગમાં સમય સાથે થતો ફેરફાર, એને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. ઝડપ અચળ છે દેટ મીન્સ કે એમાં કોઈ ફેરફાર નથી થતો. જો ફેરફાર ન થતો હોય તો કોઈ અચળ રાશિ હોય તો એનું વિકલન આપણને શું મળે? શૂન્ય મળે. એટલે કે પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે એવું કહીશ કે સી સાચું છે કે રાશિ અચળ તો એનું વિકલન કરો તો તમારો જવાબ કેવો મળે? 0 મળે. અચળ પદનું વિકલન હંમેશા 0 થાય, એટલે કે આપણે કહી શકીએ કે પ્રવેગ હંમેશા કેવો હોય? શૂન્ય. અને છેલ્લે કહે છે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. હવે આનો અર્થ શું કહેવા માંગે છે એ સમજો. જુઓ, તમને આવું કંઈક યાદ હશે, હમણાં આપણે જેમ વાત કરી કે આપણે પદાર્થને આમ ઉપર ઉછાળીએ છીએ તો ઉપર ઉછાળીએ છીએ એટલે એની ગતિની દિશા ઉધ્વ દિશા છે, પણ પ્રવેગ કઈ તરફ લાગે છે? એનો નીચે તરફ લાગે છે. તો વેગ અને પ્રવેગ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ દિશા છે. અને તમને આવું કંઈક યાદ છે? આપણે વાત કરી ગયા હતા કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, બરાબર, તો પરિણામી ઝડપ જે છે એ વધે, પણ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપ શું થાય છે? ઘટે છે. એટલે આ જે વાક્ય લખ્યું છે કે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય, એ ક્યારે સાચું પડે? કે જ્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો જ. જો વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી ઝડપ જે છે એ ઘટે છે એમ આપણે કહી શકીએ. તો તમારો જે જવાબ છે એ તમે આ રીતે એને લખશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જેની અંદર એવું કીધું છે કે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t=0 થી t=12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો. તમારે શું કરવાનું છે? જુઓ, પહેલું એવું કીધું કે આપણે એક દડો છે ક્યાં જ રાખ્યો છે? 90 મીટર જેટલો ઊંચો, સપાટીથી કેટલી ઊંચાઈ છે? 90 મીટર. તમે ત્યાંથી એને છોડી દો છો. છોડી દો એટલે એ દડો શું થશે? ફર્શને, ફ્લોરને અથડાશે. અથડાઈને ત્યાં સ્થિર નથી થઈ જતો, પણ ત્યાં અથડાય છે, ફરી ઉછળે છે, ફરી પાછો અથડાશે, ઉછળશે. આવું ચાલશે તો કેટલા સમય સુધી તમારે એની વાત કરવાની છે કે એની દરેક વખતે સમય પ્રમાણે ઝડપ શું હશે? તો 0 સમયથી શરૂ કરી અને 12 સેકન્ડ સુધીનો સમયગાળો લો અને એ આખા માર્ગ દરમિયાન તમે સમજાવો કે એનો વેગ શું હશે અને કેટલા સમયમાં એ શું વેગ પ્રાપ્ત કરે છે. પણ દર વખતે ધ્યાન શું રાખવાનું છે? એવું પણ આપણને અહીંયા આગળ કહી દીધું છે કે દડો છે જેટલી વખતે
તમે એ આમ ઉપર ઉછાળ્યો પહેલાં, પછી એ જમીનને અથડાયો. જેટલી વખત એ જમીનને અથડાય ને એટલી વખતે એનો જે વેગ હોય એ પહેલાં જે હોય એના કરતાં 10% ઘટી જાય. શરૂઆતમાં ઓલવેઝ કોઈ પણ વસ્તુ 100% આપણે લઈ શકીએ, પછી જે હતી એમાં 10% ઘટી, પછી જે જવાબ આવે ફરીથી અથડાય તો પાછો 10% ઘટે, આવું ચાલ્યા કરશે. તો તમારે આખી ગણતરી છે એ ગણતરી કેટલા સમયગાળા માટે કરવાની છે? તો t બરાબર 0થી શરૂ કરી અને t બરાબર 12 સેકન્ડ સુધી. તો ચલો આપણે હવે એને ગણીએ કે કઈ રીતે એને લખાશે. જુઓ, આપણે ગણતા જઈએ અને એની અંદર દર વખતે એટલું ધ્યાન રાખતા જઈશું કે જ્યારે જ્યારે દડો છે એ જમીનને અથડાશે ત્યારે જે વેગ હોય એનો 10% ભાગ છે એ ગુમાવે છે. તો પહેલાં જે આપણને આપી છે માહિતી એ પહેલાં લખી લઉં. તો પહેલું મને એમ કીધું છે કે પ્રારંભિક વેગ તો શું હોય એનો 0, તમે પકડ્યો છે પછી તમે એને છોડો છો, બરાબર, અને કેટલી હાઇટથી તમે એને મોકલો છો? તો 90 મીટર. બીજું, એ કેટલી દર વખતે ઝડપ ગુમાવે છે? તો આવું લખી શકું કે એણે ગુમાવેલી ઝડપ એ કેટલી થશે? 10મા ભાગની. કોનો 10મો ભાગ? તો એ જમીન પર અથડાતા એણે જે પ્રાપ્ત કરી હોય ઝડપ એનો 10મો ભાગ. આવું થયું ને, આવું આપણે એને કહી શકીએ, બરાબર. ઓકે, હવે હું એવું ધારી લઉં કે ધારો કે જે દડો છે એ જમીન પર અથડાય છે ત્યારે એનો વેગ v1 છે. તમે એને પકડ્યો તો છોડી દીધો, પ્રારંભિક વેગ 0 છે. કેટલી ઊંચાઈથી છોડ્યો છે? તમે એને 90 મીટરેથી છોડ્યો છે અને તમે એને છોડો છો એટલે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એ નીચે તરફ આવશે. ગુરુત્વ પ્રવેગ પણ નીચે તરફ છે, તમારો બોલ પણ નીચે આવે છે. તો g જે છે એ gની જે વેલ્યુ છે એ જ આપણે સીધી લઈ લઈશું, 9.8 પ્લસ જ લઈશું. અને એ કેટલું અહીંયા આગળ અંતર કાપે છે એ ખબર છે, તો અથડાય ત્યારનો વેગ હું પહેલાં શોધી કાઢું, કારણ કે મને ખબર છે અથડાઈને પાછો ઉછળવાનો છે તો એ કેટલો એમાંથી વેગ પાછો ગુમાવવાનો છે? 10%. તો હું એ બધી ગણતરી કરી શકું કારણ કે મારે છેલ્લે આલેખ દોરવાનો છે, તો એટલા માટે હું આ બધી ગણતરી કરું છું. તો આપણે લખી દઈએ કે ધારો કે દડો જે છે એ દડો જમીન પર અથડાય ત્યારે વેગ v1 છે. જો હું આવું લઉં તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ? v² - v0² બરાબર 2ad. આવું લખી શકીએ આપણે સૂત્ર. તમને આ યાદ છે? હું અહીંયા આગળ પ્રવેગ g લઉં છું, બરાબર. અહીંયા આગળ પ્રારંભિક વેગ 0 છે, કેટલી ઊંચાઈથી મોકલ્યો તો એ તમે જાણો છો. તો v1² બરાબર v0 0 મેં મૂકી દીધા, gની વેલ્યુ 9.8 છે અને હાઇટ જે છે 90 છે. કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી કરો તો વર્ગમૂળની અંદર આખું પદ આવશે 9.8 × 90. તો તમે જે છે એ કેટલી એ ઝડપ પ્રાપ્ત કરે છે શોધી કાઢો. તો તમારો જે આન્સર છે એ લગભગ આવો જોઈએ, 42 મીટર પર સેકન્ડ. એટલે કે જ્યારે જમીન પર અથડાશે એ વખતે એનો વેગ કેટલો હશે? તો 42 મીટર પર સેકન્ડ. બીજી વસ્તુ હું એ પણ ગણી લઉં કે તમે બોલને મૂકી દીધો પછી એણે નીચે સુધી જે અંતર કાપ્યું આટલું 90 મીટર, તો એ માટે એને કેટલો સમય લીધો? તો આપણે લખીએ અહીંયા આગળ કે બોલને જમીન પર પહોંચવા લાગતો જે સમય છે એ સમય જો t1 હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ? તમે જાણો છો d બરાબર v0t + 1/2 at². તો હું એ જ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરું છું. તો શું લખીશ? d એટલે અહીંયા આગળ આપણો h બરાબર આવું લખું v0t1 + 1/2 પ્રવેગ જે છે એ પ્રવેગ તમે જાણો છો આપણે g જેટલો લીધો છે × t1². અધો દિશામાં હાલ જાય છે એટલા માટે હું g પ્લસ જ લઉં છું, એ જ દિશા છે માટે. તો હવે હું અહીંયા આગળથી ગણતરી કરું તો h કેટલો છે? 90. વેગ પ્રારંભિક 0 હતો, gની વેલ્યુ તમે જાણો છો 9.8 × t1². ફરી પાછું તમે કેલ્ક્યુલેટર લઈ લો અને t1ની વેલ્યુ ગણી નાખો તો t1 બરાબર આવું થશે ને. જુઓ, t1² બરાબર પહેલાં લખું તો 2 × 90/9.8. પહેલાં આટલાની ગણતરી કરો અને પછી એનું વર્ગમૂળ લઈ લો તો તમારો શું જવાબ આવે છે? તમારો જવાબ આવો જોઈએ 4.28 સેકન્ડ. એટલે લખી દઉં t1 બરાબર મને આવો જવાબ મળે છે 4.28 સેકન્ડ. તો જુઓ, આપણે શું વસ્તુ ગણી? પહેલાં તો બોલ જે છે એને તમે પહેલાં ફેંક્યો છે, તો ફેંકો છો આટલી ઊંચાઈએથી, તો જ્યારે જમીનને અથડાય ત્યારે એનો વેગ શોધ્યો, પહેલી પોઈન્ટ એ. એટલે નીચે તરફની ગતિ માટે અત્યારે વાત કરી, કેટલો સમય લીધો એણે? 4.28 સેકન્ડ.
ચલો હવે શું થવાનું છે કે આ બોલ જમીનને અથડાય છે અને અથડાયા પછી એ પાછો ફરે છે ત્યારે એનો વેગ શું થાય છે તો 10% જે ઝડપ છે એ ગુમાવે છે. તો હવે મારે ઝડપ v2 કેવી હોય તો શું થાય v1માંથી -10% કરી દેવાની. આના 10% એટલે 4.2 જ થાય ને, તો એ હું માઇનસ કરી દઉં એટલી ઝડપ હશે. એટલે હું આવું લખી દઉં કે અથડાયા પછી પાછા ફરતા દડાનો વેગ, એ વેગ આપણે v2 નામ આપીએ તો શું હશે v1 માઇનસ આવું લખાય 10% ઓફ v1 હોય એમાંથી 10% બાદ કરવાના. હતો કેટલો 42 હતો, માઇનસ 10% એટલે જાણો છો 10/100 લખાય ગુણ્યા v1 એટલે 42 એટલે કે 42 માઇનસ આ જવાબ 4.2 થાય એટલે બાદબાકી કરો 37.8 મીટર પર સેકન્ડ આવ્યો. એટલે કે હવે એનો વેગ શું છે 37.8 મીટર પર સેકન્ડ. તો આ આપણને મળ્યો. એટલે હવે વિચારજો હવે એ કેટલા વેગથી જાય છે 37.8 મીટર પર સેકન્ડ વેગથી. તો આટલા વેગથી એ ઉપર જાય તો એ કેટલી ઊંચાઈ સુધી જશે તો એ ઊંચાઈ પણ આપણે ગણી શકીએ. તો આ જ રીતે આપણે ગણતરી કરીએ તો જેમ આપણે h ગણ્યો છે તો અહીંયા આગળ પણ હું વાત કરી લઉં કે હવે જે દડો છે એ તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ એનું નામ કંઈક h1 આપું. પહેલાં હું h છે તો h1 આપું તો સીધું જ આપણે જે સૂત્ર લખીએ છીએ એમાંથી હું hને સૂત્રનું કરતાં કરી દઉં તો આવું થઈ જશે v2² / 2g. તો હું સીધું જ લખી દઉં તો h બરાબર લખાય v2² / 2g. v2 છે 37.8 એનો સ્ક્વેર અને g જે છે એ 9.8 છે. તો અહીંયા આગળથી કિંમતો મૂકો, તમારો જે જવાબ છે એ h1 મળી જશે. હું કેલ્ક્યુલેટર લઈ લઉં અને ગણતરી કરું તો મારો કંઈક જવાબ આવશે v2 છે 37.8 એનો સ્ક્વેર કરીશ, નીચે 2 અને g 72.9 મીટર. મને જે જવાબ મળે છે એ કંઈક આવું મળ્યો 72.9 મીટર. એટલે કે જે બોલ હતો એ પાછો ફરી અને પછી જે ઉપર જશે તો કેટલી ઊંચાઈ સુધી જશે તો 72.9 મીટર સુધી. આટલે સુધી તમને પહેલો ખ્યાલ આવ્યો હશે. પાછો શું થવાનો એ ત્યાંથી પાછો જમીનને અથડાશે. તો જમીનને જ્યારે અથડાય છે ત્યારે એનો વેગ હું 0 કહું તો એણે કરેલું સ્થાનાંતર શું થયું સ્થાનાંતર તો 0 કહી શકાય બરાબર. એ v2 વેગથી ઉપર ગયો તો ફરી પાછો એટલું જ નીચે આવે છે તો એણે કરેલું સ્થાનાંતર તો 0 થયું. કેમ હું એવું કહું છું કારણ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ઉપરથી ફેંક્યો તો ત્યારે બોલ અથડાયો પછી ઉપર આવ્યો તો એ કંઈ પહેલાં જેટલેથી ફેંક્યો તો એટલે નથી આવવાનો, પણ અહીંયાથી એ ગતિ કરે, અહીંયા અથડાયો છે, અહીંથી ગતિ કરે અહીં પહોંચે અને ફરી પાછો અહીં આવે તો સ્થાનાંતર 0 થયું. કેમ કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન એનું એ જ છે. એટલે કે હવે હું વેગ v3 કહું તો હવે હું આવું વાક્ય લખીશ કે પાછો જ્યારે એ જમીનને અથડાય છે તો જમીનને અથડાય દડો ત્યારે તેનો વેગ શું નામ આપું છું હું v3 અને સ્થાનાંતર એણે શું કર્યું કહેવાય તો 0 બરાબર. તો આપણી પાસે શું સૂત્ર છે આવું લખે છે v² - v0² એટલે આવું લખાય v3² - એના માટે પ્રારંભિક વેગ શું થયો v2 બરાબર 2a અને અહીંયા આગળ ડિસ્ટન્સ જે છે સ્થાનાંતર એણે કેટલું કર્યું કહેવાય તો 0. તો આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો સીધો મતલબ થયો કે v3 અને v2 કેવા છે સરખા. અને v2 આપણે શોધેલો જ હતો 37.8 મીટર પર સેકન્ડ. તો આપણને એટલો જ વેગ મળ્યો. તો આ રીતે જે છે પછી એણે કેટલો વેગ પ્રાપ્ત કર્યો છે એ તમે આ રીતે શોધી શકો છો. હવે જુઓ આ શું થયું કહેવાય બે ક્રમિક અથડામણ વચ્ચે મારે સમય શોધવો હોય તો એનો મતલબ શું જુઓ બોલ છે અથડાયો પછી ઉપર ગયો ફરી પાછો અથડાય તો આ બે ક્રમિક અથડામણ વચ્ચે એણે કેટલો સમય લીધો તો અહીંથી ઉપર જશે એ સમય પછી અહીંથી પાછો નીચે આવશે એ સમય એટલે ડબલ કહેવાય. તો એ સમય હું અહીંયા આગળ લખું છું તો હું આવું વાક્ય લખીશ કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય જો t2 હોય તો ચલો કરેલું સ્થાનાંતર તો 0 છે એટલે આપણું જે સૂત્ર છે ને v0t + 1/2 at², હું એ જ સૂત્ર લખું છું. તો વેગ શું છે v2, સમય છે એને મેં નામ આપ્યું છે t2
+1/2 પ્રવેગ હું શું લખીશ, માઇનસ લખીશ, દિશાને આધારે ઇન્ટુ t2². આમાં આપણે કિંમતો મૂકવાની છે. v2ની વેલ્યુ આપણે શોધી છે 37.8, t2 ખબર નથી, પછી જીની વેલ્યુ છે 9.8 અને ઇન્ટુ t2². આને બરાબરની આ બાજુ લઈ આવો, 2 વડે ભાગી દો એટલે 4.9 t2² બરાબર 37.8 t2. તો તમે આમાંથી t2ને એક એક કેન્સલ કરી દો તો વધે શું, 37.8 અપોન 4.9. ફરી પાછું કેલ્ક્યુલેટર લઈને ગણી લો, તમારો જે જવાબ છે કે આવો આવશે 7.714 સેકન્ડ. બરાબર. તો આ રીતે જે છે એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો તમને સમયગાળો મળ્યો છે એમ કહી શકાય. અને મેં તમને કીધું એ પ્રમાણે આ સમય એટલે શું થાય, અહીંયા અથડાયો તો હવે ઉપર ગયો, ફરી પાછો એ નીચે આવે છે, તો એ ટોટલ ટાઈમ છે એ આ દર્શાવે છે. અહીં સુધી કેટલી ચર્ચા કરી ગયા હું હજી એક વખત સમજાવી દઉં એટલે તમને આખો દાખલો જે છે એ ક્લિયર થઈ શકે. જુઓ, પહેલાં તો જે લખાણ લખ્યું છે એને ધ્યાનથી જુઓ અને સમજતા જાઓ. પહેલું તમને કીધું છે તમે બોલ પકડી રાખ્યો તો નીચે ફેંકો છો 90 મીટર ઊંચાઈએથી, એટલે બોલ ફ્લોર પર અથડાય છે, અથડાયા પછી ઉપર જાય, પાછો નીચે આવે, એમ થયા કરે. બરાબર. તો તમારે 12 સેકન્ડ સુધી એને ઓબ્ઝર્વ કરવાનો છે. તો હજી તો આપણે અહીંયા જ છીએ 7.7 સેકન્ડ સુધી જ, પછી બીજી વાત કરીએ. પણ જુઓ, પહેલાં હું સમજાવી દઉં કે પ્રારંભિક વેગ 0 છે, તમે એને 90 મીટરેથી નીચે ફેંકો છો, એણે કેટલી ગુમાવે છે દર વખતે, ઝડપ અથડાય દર વખતે ત્યારે 10%. 10% એટલે 10મો ભાગ અહીંયા આગળ લખ્યો છે મેં. હવે જુઓ, પહેલાં મેં એવું કીધું કે અહીંથી તમે છોડ્યો અને નીચે ગયો તો એ અથડાયો ત્યારે વેગ v1 હોય તો આપણી પાસે આ સૂત્ર છે જ, એનાથી બધી જ કિંમતો જાણતા હતા એટલે વેગ શોધી કાઢ્યો. અને એણે આટલું અંતર કાપ્યું 90 મીટરનું, તો એના માટે એને શું સમય લાગ્યો એ સમય પણ શોધી કાઢ્યો. ફર્સ્ટ સ્ટેપ ત્યાં પૂરું થયું કે નીચે હજી અથડાયો, અથડાય છે પછી એ ઉપર ઉછળે છે, તો અથડાઈને એ ઉપર ઉછળશે તો એ દરમિયાન એનો વેગ બદલાઈ જશે. કેમ? કારણ કે જેટલા વેગથી અથડાયો હતો એમાંથી 10% વેગ ખવાઈ ગયો, તો હવે વેગ શું થઈ ગયો હતો, એમાંથી 10% માઇનસ કર્યો એટલે હવે વેગ શું થયો 37.8. આટલા વેગથી હવે ઉપર જાય છે. ઉપર જાય એટલે કેટલી હાઇટ ઉપર પહોંચશે, તો એ આપણે હાઇટ શોધી કાઢી. ઓકે, અહીં સુધી ક્લિયર થઈ ગયું. હવે જુઓ, આવું દર વખતે ચાલ્યા કરે છે, તો હવે શું થાય, ફરી પાછો ફર્સ્ટ ટાઈમ ફેંક્યો, ધ્યાનથી જોજો, ફેંક્યો, અથડાયો, એ વખતે વેગ v1, લાગતો સમય t1, અથડાયા પછી ઉપર કેટલા વેગથી ઉછળે છે v2, કેટલી હાઇટ પ્રાપ્ત કરે છે h1, આ આપણે ગણી. હવે પાછો એ નીચે અથડાવાનો છે, તો અહીંથી ઉપર ગયો, ફરીને પાછો નીચે આવ્યો એટલે એણે સ્થાનાંતર તો 0 કર્યું, પણ વેગ છે એ વેગને હું v3 કહું જ્યારે એ જમીનને અથડાયો છે તો આપણે આ સૂત્રમાં મૂકીએ તો એનો વેગ v3 મળી શકે. તો જમીનને અથડાય દડો ત્યારે એનો જે વેગ છે એ વેગ આપણે અહીંયા આગળ લખી શકીએ આ રીતે. ચલો, હવે ફરી પાછું આપણે કીધું કે બે ક્રમિક આ રીતે અથડામણ થાય છે એની વચ્ચે શું સમય લે છે, તો જુઓ સૂત્રની અંદર, અને આ રીતે પહેલાં તો તમે એને લખી લો અને પછી હું આગળ એનાથી ચર્ચા કરું છું. હવે જુઓ, હું એમ કહું કે હવે જુઓ, જે અથડામણ થઈ નીચે, તો અથડામણ પછી વેગ v4 હોય તો કેટલી ગુમાવશે, જે v3 વેગ હતો એના 10%. તો આવું લખી દઈએ કે અથડામણ પછી વેગ જો v4 હોય તો v4 કેટલો હશે, v3 માઇનસ 10% ઓફ v3, આવું લખી શકાય. યાદ કરો, હમણાં જ કીધું 10% ગુમાવે છે, v3 છે 37.8 માઇનસ 10% એટલે 3.78 થાય. બાદબાકી કરો, કેલ્ક્યુલેટર લઈ લો તમારી પાસે હોય તો તમને આ રીતે v4 છે એ કેટલો મળી શકે, તો બાદબાકી કરો તો 34.02 મીટર પર સેકન્ડ કહી શકાય. તો આ વેગ v4 મળી ગયો. તો હવે આનો અર્થ એવો થયો કે ટોટલ જે ટાઈમ છે એ ટાઈમ હવે કેટલો થયો છે, તો જુઓ, એને ઉપરથી તમે નીચે ફેંક્યો એના માટે 4.28 સેકન્ડ લાગ્યો, પછી આવી રીતે નીચે અથડાય, ફરી પાછો ઉપર જાય છે, એમ કરતાં કરતાં ટોટલ ટાઈમ હું સરવાળો કરું તો t1 અને t2નો સરવાળો કરો તો કેટલું મળે છે, તો t1 પ્લસ t2 ગણીએ, કારણ કે આપણે 12 સેકન્ડ સુધી જ ગણવાનું હતું, તો 4.28 વત્તા 7. તો તમારો જવાબ લગભગ તમને 12 સેકન્ડ મળશે. એટલે 12 સેકન્ડ પછીની સ્થિતિ જે છે એ કંઈક આવી થશે એવું કહી શકાય. તમે આ રીતે લખો અને એનો શું આલેખ થશે એ હવે હું તમને દોરીને સમજાવી દઉં છું. જુઓ, આ મેં અહીંયા આગળ આલેખ દોર્યો છે.
તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણે જે કીધું હતું કે જ્યારે આપણે એને નીચે તરફ ફેંકીએ છીએ ત્યારે કેટલી ઝડપ એણે પ્રાપ્ત કરી હતી, તમે લખ્યું હશે 42 મીટર પર સેકન્ડ, અને એને જે લાગતો સમય હતો એ 4.28 સેકન્ડ હતો, એટલે સમય દર્શાવ્યો છે 4.28 અને એને અનુરૂપ એનો જે વેગ છે એ 42 મીટર પર સેકન્ડ દર્શાવ્યો છે, એટલે એ નીચે હજી અથડાયો, બરાબર. પછી શું થાય છે જુઓ, એ જે વેગ છે એ 10% ગુમાવે છે, એટલે કેટલો વેગ થઈ જાય છે 37.8 ગુમાવે છે વેગ, એટલે એનો વેગ શું થઈ જાય છે 37.8, અને એ જ્યારે નીચે ફરી પાછો અથડાઈ ઉપર જાય છે તો એ માટે લીધેલો જે સમય છે એ પણ દર્શાવ્યો. તો આ રીતે નીચે તરફ ઉપર તરફ, આવું નહીં કે આમ દોર્યું એટલે ઉપર દર્શાવ્યું છે, આમ દોર્યું એટલે નીચે દર્શાવ્યું છે, એવો અર્થ નથી, પણ જે એનો વેગ છે એમાં જે વધારો ઘટાડો, કારણ કે તમે આ વસ્તુ ઇમેજિન પણ કરી શકો કે બોલ છે તમે ફેંકો પછી દર વખતે અથડાતો જાય તો ધીમે ધીમે એનો વેગ શું થતો જાય છે, ઘટતો જાય છે. તો એ વસ્તુ અહીંયા આગળ આ દર્શાવે છે આ આલેખની અંદર. તો આ રીતે આપણે જોઈ શકીએ કે 12 સેકન્ડ જેટલો સમય થયો, એમાં અહીંયા આગળ લગભગ 7.7 સેકન્ડ જેટલો સમય થશે ત્યારે એ બોલ જમીનને અથડાશે. તો આ રીતે આપણે આપણો ક્વેશ્ચન જે છે એનો આલેખ દર્શાવી શકીએ. તો અમે જે વેલ્યુઝ જે મળી હતી એ જ લખી છે અને એને આધારે આપણે ખાલી એને દર્શાવી દીધું છે. તો આ રીતે તમારે એનો આલેખ દોરવાનો થાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, જેની અંદર આપણને એવું કીધું છે કે ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરવાના છે, જેમાં પહેલું તમને એવું કહે છે કે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ, પહેલું એ કીધું, અને બીજું કહે છે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને તેટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ. અહીંયા આગળ કીધું આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ એટલે કુલ પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર જે આપણે ભણી ગયા છીએ. એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે? તમે સરળતા માટે એક પારિમાણિક ગતિ વિશે વિચારો. દાખલા તરીકે હું અત્યારે કંઈક આવી ગતિની ચર્ચા કરું, એક જે છે હું આવી ગતિ લઉં, અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા બી છે, અને બીજી ગતિ છે એની અંદર હું આવી કંઈક ચર્ચા કરું કે તમે એ ઉપરથી જાઓ છો બી તરફ અને બી પરથી પાછા અહીંયા આગળ સી પર આવો છો, આની વાત આપણે કરીએ. જો આપણે આ પહેલો કિસ્સો લઈએ ને તો શું થાય, તમે અહીંથી ગતિની શરૂઆત કરી અને અહીંયા આગળ પહોંચ્યા તો તમે કાપેલું કુલ અંતર, એટલે કુલ અંતર એ બી થાય, અને કરેલું સ્થાનાંતર એટલે અંતિમ ઓછા પ્રારંભિક કહું તો એ પણ એ બી જેટલું જ થશે. તો એ સ્થિતિમાં આ પહેલા કિસ્સામાં આપણે કહી શકીએ કે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા છે. તમને બંનેનો તફાવત યાદ હશે. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાનનો તફાવત લેવાનો હોય. તો અહીંયા આગળ જુઓ, પ્રારંભિક અને અંતિમ સ્થાન બંને માટે સરખા જ છે, એનો મતલબ કાપેલું કુલ અંતર અને જે કરેલું સ્થાનાંતર છે બંને સરખા જ થશે. તો પહેલા કિસ્સામાં કહી શકાય કે બંને સરખા છે. પણ બીજો કિસ્સો જુઓ, જો હું એવું કહું એથી બી જાઓ અને પછી બીથી સી આવો તો તમે કાપેલું કુલ અંતર એટલે કે જો હું પથ લંબાઈ શોધું તો પથ લંબાઈ શું થાય, એથી બી સુધીનું અંતર પ્લસ બીથી સી સુધીનું અંતર થાય બીજા કિસ્સામાં, બરાબર. પણ જો હું સ્થાનાંતરની વાત કરું તો સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનનો જ તફાવત, એટલે એથી સી સુધીનું જ માત્ર અંતર આવશે. તો આવા કિસ્સામાં ઓબ્વિયસલી તમે જોઈ શકો છો કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં કેવી થવાની છે, વધારે. અને જો પથ લંબાઈ સ્થાનાંતર કરતાં વધારે હોય તો આને તમે સમય વડે ભાગી દો બંને બાજુ. જો હું એને સમય વડે ભાગી દઉં તો પથ લંબાઈ ભાગ્યા સમય, જેને આપણે કોના દ્વારા ઓળખીએ છીએ, તો આ જે છે આ વેલ્યુને આપણે સરેરાશ જે છે એ ઝડપ દ્વારા ઓળખીએ છીએ. તો આ બાજુની જે કિંમત છે એને આપણે સરેરાશ વેગ દ્વારા ઓળખીએ છીએ. તો આનો અર્થ એવો થયો કે ઝડપ જે છે એ વેગ કરતાં કેવી હશે, વધારે. તો આ રીતે આપણે બંને બાબત સમજાવી શકીએ છીએ. તો અહીંયા આગળ જે છે આ બે રાશિનો શું સંબંધ મળે એ આપણે ઉદાહરણ લઈને સમજાવવાનું હતું, જે આ રીતે આપણે લખી શકીએ. તો આજે આપણે આટલા દાખલા માટે વાત કરીશું. ખાસ જે આપણે આગળનો જે દડાવાળો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ થોડોક લાંબો અને વિચિત્ર વિચારવા જેવો છે, તો એની તમે થોડીક વધારે પ્રેક્ટિસ કરજો, બરાબર. એટલે આજે આપણે અહીં સુધી રાખીશું.